પહેલા તો બધાને જય શ્રી રામ। આજે આપણે સચિન ખાતે સચિન મંદિર પાસે આપણું બહુ જૂનું કરશન દાદા હનુમાનજી મંદિર આવેલું છે। ઘણા છેલ્લા વર્ષોથી અમે અહીંયા ઘડી હનુમાન જયંતિનું રસમ ઉજવીએ છીએ અને અહીંયા મહાપ્રસાદીનું બી આયોજન કરેલું છે। પૂજાપાઠ ચાલી રહી છે સવારથી। અમારા ટ્રસ્ટીગણ અને બધા જ સ્વયંસેવકો પોતે અહીંયા ઘડી ખૂબ મહેનતથી 4-5 દિવસથી અહીંયાથી મહેનત કરીને આજે મોટું આયોજન કરી રહ્યા છે। આશરે 5 થી 6 હજાર માણસો આપણે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે। દરેક ભક્તો અહીંયા શાંતિથી પ્રસાદી લઈને જાય એવું અમે ટ્રસ્ટગણ ઈચ્છે છે। એ ખૂબ સરસ રીતે બધા સહકાર આપે છે। એટલે ખરેખર તો સચિન ગામજનોનો અને આજુબાજુ વિસ્તારના જે પરપ્રાંતિના આપણા ભાઈઓ છે બહેનો છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને મહાપ્રસાદીનો લાભ લે છે। આપનું નામ? રઘુવીરસિંહ વાસિયા। શું પ્રોગ્રામ છે આજે? આજે સચિન ખાતે મંદિરમાં હનુમાન જયંતિનો પ્રોગ્રામ છે। આ મંદિર આપણું કરશન દાદા ભગવાનનું મંદિર ઘણું પુરાણું મંદિર છે અને અહીંયા વર્ષોથી ઘણા બધા ગામોમાંથી અને ઘણા બધા બહારથી ભક્તજનો આવે છે અને આજે આ પ્રોગ્રામમાં આપણે એવી આશા રાખીએ કે બધા પર કરશન દાદા ભગવાનનું આશીર્વાદ રહે અને સુખ શાંતિ રહે। રક્તદાન શિબિરનું પ્રોગ્રામ બી રાખે? હા, આજે અહીંયા અમારી નવયુવાન ટીમ દ્વારા રક્તદાન શિબિરનું પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને અત્યારે 30 થી 35 યુનિટ બ્લડ આવી ગયું છે અને હજુ પણ વધુ બોટલો આવશે એવી આશા છે। ઘણા ટાઈમથી આયોજન થઈ રહ્યું છે। જેવી રીતે સવારના મંગળા આરતી થઈ છે, 5:30 વાગે બ્લડ કેમ્પનું આયોજન છે, 8 થી 10,000 ભાવિ ભક્તોનું પ્રસાદીનું પણ આયોજન કરેલ છે અને ટ્રસ્ટીગણોનું ઘણું સુંદર આયોજન થયું એ બદલ હું ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઘણા ટાઈમથી આયોજન થઈ રહ્યું છે। જેવી રીતે સવારના મંગળા આરતી થઈ છે, 5:30 વાગે બ્લડ કેમ્પનું આયોજન છે, 8 થી 10,000 ભાવિ ભક્તોનું પ્રસાદીનું પણ આયોજન કરેલ છે અને ટ્રસ્ટીગણોનું ઘણું સુંદર આયોજન થયું એ બદલ હું ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઘણા ટાઈમથી આયોજન થઈ રહ્યું છે। જેવી રીતે સવારના મંગળા આરતી થઈ છે, 5:30 વાગે બ્લડ કેમ્પનું આયોજન છે, 8 થી 10,000 ભાવિ ભક્તોનું પ્રસાદીનું પણ આયોજન કરેલ છે અને ટ્રસ્ટીગણોનું ઘણું સુંદર આયોજન થયું એ બદલ હું ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઘણા ટાઈમથી આયોજન